વેલકમ ટુ જ્ઞાન જીપીએસસી મિત્રો. મધ્યકાલીન ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે છઠ્ઠા લેક્ચરની અંદર આવી ચૂક્યા છીએ અને આજના લેક્ચરનો આપણો જો ટોપિક છે એ છે ખલજી વંશ વિશે. કયો વંશ વિશે? ખલજી. તો દિલ્હી સલ્તનતની અંદર આજે આપણે બીજા વંશની અંદર આવી ગયા છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ગુલામ વંશ વિશે ચર્ચા કરેલી અને કઈ રીતના ગુલામ વંશનો જે અંતિમ શાસક છે કેકુબાદ યા કેકોબાદ એને હટાવીને મલિક નામનો એક વ્યક્તિ છે જેનું ઓરિજિનલ નામ હોય છે જલાલુદ્દીન ખલજી, એ સત્તામાં આવી જાય છે અને ખિલજી વંશની સ્થાપના કરે છે. તો જલાલુદ્દીન ખિલજી જે શું કરે છે? ખિલજી વંશની સ્થાપના કરે છે. હવે દિલ્હી સલ્તનતની અંદર આપણે જોઈએ તો અલગ અલગ બહુ બધા વંશો થયા છે, પણ સૌથી ઓછા સમય માટે જો કોઈ વંશે શાસન કર્યું હોય તો એ વંશ કયો છે? ખિલજી વંશ. આપણે જોતા ખબર પડી જવી જોઈએ કે 1290 થી લઈને 1320 સુધી, એટલે માત્ર 30 વર્ષ સુધી આ લોકોએ શાસન કરેલું. તો 30 વર્ષનું શાસન હતું. સૌથી ઓછું શાસન કોઈ કરેલું હોય તો એ કોણ છે? ખિલજી વંશનું, 30 વર્ષનું. બીજું કે ખલજી નામની એક જાતિ હતી જે મૂળ રીતના અફઘાન હતી. હવે આમાં હિસ્ટોરિયનની ડિબેટ છે, ઠીક છે. અમુક હિસ્ટોરિયનો માને છે કે મૂળ રીતના એ તુર્ક હતા, ઠીક છે, પણ મોટા ભાગના હિસ્ટોરિયન આજનું માનવું છે કે મૂળ રીતના આ લોકો કેવા હતા? અફઘાન લોકો હતા, જેની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ગયા હતા કે આ જ વંશનો એક વ્યક્તિ હતો જેનું નામ હતું બખ્તિયાર ખલજી, જેને નાલંદા યુનિવર્સિટીને બધું સળગાવ્યું હતું. પડી સમજ? તો ખલજી વંશ એક પ્રકારે એક જાતિ હતી, ઠીક છે. તો એ જાતિના લોકો બધા ભેગા થયા અને એ ભેગા કરવાનું જે શ્રેય છે એ કોને આપીએ છીએ આપણે? જલાલુદ્દીન ખિલજીને, અને સત્તામાં ખિલજી વંશની સ્થાપના થઈ. તો જલાલુદ્દીનની વાત કરીએ તો ઓલરેડી આપને ખબર છે કે એ સમાનાનો એક હાકેમ હતો. સમાના લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી કે કઈ રીતના બલબન મંગોલ આક્રમણથી સુરક્ષા મેળવવા માટે શું કરે છે કે અલગ અલગ સુરક્ષા પંક્તિઓ બનાવે છે. એની અંદર સમાના નામનું જે શહેર હતું એનો હાકેમ એટલે કે સેનાપતિ કોણ હતો? જલાલુદ્દીન ફિરોઝ ખિલજી. તો ઓલરેડી આની મંગોલોની સામે લડવાની ઘણો બધો અનુભવ હતો. બીજું કે દિલ્હીની અંદર જોયું કે કેકુબાદ જેવો સરાબી શાસક બની જાય છે તો એનો ફાયદો ઉઠાવીને પહેલી વાર ખિલજીઓને બધાને એક કરે છે, કારણ કે આ જાતિના લોકો છૂટાછવાયા હતા, બધા મોટા ભાગના સૈનિકો હતા, પણ એનું કોઈ સંગઠન નહોતું, એનો કોઈ લીડર નહોતું. તો લીડર બનીને કોણ આવે છે? જલાલુદ્દીન ખિલજી. તો ભાઈ 70 વર્ષની ઉંમરે ભાઈ શાસક બને છે. કેટલા વર્ષની ઉંમરે? 70 વર્ષની ઉંમરે શાસક બને છે. પણ 70 વર્ષ ઓબ્વિયસલી થઈ ગયા હોય તો તમારા સ્વભાવમાં ચેન્જ આવી જાય. તો સ્વભાવમાં એકદમ ઉદાર હતો. કેવો હતો? ઉદાર. કોઈ યુદ્ધ ના કરતો. એના વિશે એવું કહેવાય છે કે એને પોતાના જીવનમાં એક પણ મુસ્લિમની ક્યારે હત્યા કરી નહોતી. તો આના સમયમાં જેટલા બી વિદ્રોહ થતા એ વિદ્રોહને આરામથી દબાઈ દેતો, પણ કોઈની હત્યા ના કરતો, બધાને માફ કરી દેતો. એટલે આના સમયમાં ઘણા બધા શું થતા? વિદ્રોહ થતા. ખાસ કરીને એક ઘટના બનશે 1292 ની અંદર. 1292 ની અંદર શું થશે કે ભાઈ જલાલુદ્દીન ખિલજીની એક સેના જશે રણથંભોર. એ સમયમાં રણથંભોરની અંદર ચૌહાણ વંશનું શાસન હતું અને રાજા હતો હમીર દેવ. તો થાય એવું કે 1 વર્ષ સુધી રણથંભોરના કિલ્લાને ઘેરીને રાખે છે કોણ? જલાલુદ્દીન ખિલજી. પણ થાય એવું કે આ કિલ્લાને જીતી શકતો નથી અને સામે હમીરદેવ પણ સંધિ કરવા તૈયાર થઈ જાય છે. તો આ બધું જોઈને શું થાય છે કે ભાઈ બીજા જે અન્ય ખિલજી લોકો હતા, અન્ય જે સેનાના અધિકારીઓ હતા, એ બધાને મજા નહીં આવે અને એ બધા કહે છે કે ભાઈ તમે તો નબળા શાસક છો. એટલે શું થશે કે આના વિરુદ્ધ કાવતરા બનવાના ચાલુ થઈ જશે. ખાસ કરીને કાવતરો એનો ભત્રીજો કરતો હશે. બીજું કે આના સમયમાં શું થશે કે મંગોલોનું આક્રમણ થશે અને એ મંગોલોનું આક્રમણ આરામથી એ દબાઈ દેશે અને 3000 જેટલા મંગોલોને કેદ કરવામાં આવશે. ઓબ્વિયસલી આ બધાને દિલ્હીમાં રાખવામાં આવ્યા હતા પછી અને પોતાની સેનામાં ભેળવી દીધા હતા. અને આ જે મંગોલો હતા એને ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો. શું સ્વીકારી લીધો? ઇસ્લામ ધર્મ. અને સૈનિક તરીકે કાર્ય કરતા હતા. શા માટે સૈન્ય તરીકે કામ કરતા હતા? તો તમે જાણો છો કે મેં લાસ્ટ લેક્ચરની અંદર એકવાર ચર્ચા કરેલી કે ઇસ્લામની અંદર એક ખસ્મ નામનો ટેક્સ છે. ખમ્સ નામનો શું છે? કર. જે સૈનિકો જે લૂંટીને આવે છે એમાંનો 1/4 ભાગ એને મળતો અને રાજ્યને 1 ભાગ મળતો. તો ખમ્સ નામના ટેક્સના લીધે આ લોકોને સૈનિકોને આવક બહુ થતી અને મંગોલોનું કામ જ એ હતું લૂંટફાટ કરવાનું ને કતલેઆમ મચાવવાનું. તો આની લાલચે આ લોકો શું કરે છે કે મંગોલ લોકો ઇસ્લામ ધર્મ સ્વીકારીને સેનામાં દાખલ થઈ જાય છે. જલાલુદ્દીનનો ભત્રીજો જેનું નામ હતું અલાઉદ્દીન ખિલજી. શું નામ હતું? અલાઉદ્દીન ખિલજી. એ આજનું જે અવધ એરિયો છે, અલ્હાબાદ ક્ષેત્ર, મતલબ કે પ્રયાગરાજ,
ત્યાંની એક જગ્યા છે કરા કરીને, ત્યાંનો એ હાકેમ હતો. શું હતો? હાકેમ. હાકેમ એટલે કે ગવર્નર ટાઈપનું પદ થાય છે, મતલબ કે એરિયામાંથી કર વસૂલી કરવાનું, સૈન્ય રાખવાનું, એ બધું કામ હતું. તો થાય છે એવું કે ભાઈ દિલ્હીમાં કોણ બેઠું છે? જલાલુદ્દીન. ઠીક છે. અને કરામાં કોણ બેઠું છે? અલાઉદ્દીન ખિલજી. પડી સમજ? સ્ટોરીમાં યાદ રાખશું તો જ આપણે આ યાદ રહેશે, નકર મધ્યકાલીન ભારતનો ઇતિહાસ યાદ રાખવો બહુ ડિફિકલ્ટ છે. ઠીક છે. તો થાય છે એવું કે ભાઈ મહારાષ્ટ્રની અંદર આજનું જે છત્રપતિ સંભાજી નગર છે, જૂનું નામ હતું ઔરંગાબાદ, ત્યાં એક જગ્યા આવેલી છે જેનું નામ છે દેવગીરી. શું નામ આવેલું છે? દેવગીરી. આગળ જતા આનું નામ દૌલતાબાદ થઈ જશે. તો થાય છે એવું કે અલાઉદ્દીન જલાલુદ્દીનને પૂછ્યા વગર દેવગીરી ઉપર આક્રમણ કરે છે. ક્યાં આક્રમણ કરે છે? દેવગીરી ઉપર 1296માં. અને ત્યાંથી અઢળક સંપત્તિઓ લૂંટે છે. હવે ઘટના એવી હતી કે દેવગીરીની અંદર યાદવ વંશ નું શાસન હતું, અને એનો જે રાજા હતો એનું નામ હતું રામચંદ્ર યા રામદેવ. થાય એવું કે ભાઈ દેવગીરીનો કિલ્લો તમે ક્યારે જોશો તો જીતવો બહુ ડિફિકલ્ટ હોય છે. તો 6-7 મહિના સુધી શું થાય છે કે અલાઉદ્દીનની સેના એ કિલ્લાને ઘેરી રાખે છે. બીજું કે એને એ બી ડર હતો અલાઉદ્દીન ખિલજીને કે ભાઈ જલાલુદ્દીન જે સુલતાન છે એને તો ખબર નથી અમે આવ્યા છીએ, જો એને ખબર પડી જશે તો થાય છે એવું કે રામચંદ્ર સંધિનો પ્રસ્તાવ આપે છે. શું આપે છે? સંધિનો પ્રસ્તાવ. તો અલાઉદ્દીન ખિલજી તરત જ સંધિનો પ્રસ્તાવને સ્વીકારી લે છે, થોડાક અમથું પૈસા લઈને અલાઉદ્દીન વયો જશે. સંધિમાં એવી વાત થઈ હતી. પણ થાય છે એવું કે રામચંદ્રનો છોકરો જેનું નામ હતું સિંઘણ, સિંઘમ નથી, કેવું છે? સિંઘણ તૃતીય, એ દક્ષિણ ભારતની યાત્રા ઉપર ગયો હોય છે, અને એને ખબર પડે છે કે ભાઈ મારા પપ્પાને ત્યાં આક્રમણ થાય છે, મતલબ કે અમારા રાજ્ય પર. તો એક બહુ મોટી સેના લઈને આવે છે દેવગીરી, અને અલાઉદ્દીન ખિલજીની સામે લડાઈ કરે છે, અને અલાઉદ્દીન ખિલજીની સામે ભાઈ હારી જાય છે. મતલબ કે ઓલો જાતો હતો ત્યાં ગોકો માર્યો. કોને? સિંઘણે. તેના લીધે શું થાય છે કે ભાઈ રામદેવે જે સંધિ કરેલી એ સંધિ તોડીને હવે કડક સંધિ અપનાવશે. કોણ? અલાઉદ્દીન ખિલજી. અને અઢળક સંપત્તિ લૂંટીને જશે. પેઢી સમજ? શું કરશે? અઢળક સંપત્તિઓ લૂંટીને જશે. અને રિટર્નમાં જ્યારે ફરી કરા જતો હશે ત્યારે આ વાતની જાણકારી કોને થઈ છે? જલાલુદ્દીન ખિલજીને. તો અલાઉદ્દીન ખિલજીને લાગે છે કે ભાઈ હવે મારે ઉપર આ લોકો હુમલો કરી શકે છે અથવા તો મને મારી શકે છે. એટલે અલાઉદ્દીન શું કરે છે કે પોતાના ભત્રીજા સાથે મળીને કાવતરું કરે છે કે જેવો જલાલુદ્દીન કરા તરફ આવે છે, મતલબ કે એકચ્યુઅલીમાં એવું હોય છે કે એ સાબાથી દેવા આવતો હોય કે ભાઈ તે સારું કામ કર્યું. તો અલાઉદ્દીન ફૂલ પ્લાનિંગ કરીને બેઠો કે જેવો કાકો અહીંયા આવે, કાકાનું આપણે શું કરવાનું છે? મર્ડર કરવાનું છે. તો બંને વચ્ચે મુલાકાત થાય છે કરાની અંદર, અને પ્લાનિંગ પ્રમાણે અલાઉદ્દીન ખિલજી શું કરે છે? જલાલુદ્દીનની હત્યા કરાવી દે છે 1296માં. પડી સમજ? અને અહીંયા શું થાય છે કે જલાલુદ્દીનનું મૃત્યુ થાય છે અને અલાઉદ્દીન સુલતાન બને છે. પડી સમજ અહીંયા સુધી? આ કાવતરાની અંદર અલાઉદ્દીનને મદદ કરનાર 2 વ્યક્તિ હતા. એમાંનું એકનું નામ હતું ઉલુગ ખાં અને એકનું નામ હતું નસરત ખાં. આ એનો બનેવી હતો અને આ એનો ભત્રીજો હતો. આ મહત્વપૂર્ણ સૈનિકો છે, યાદ રાખજો, કારણ કે અલાઉદ્દીન ખિલજીના સમયમાં બહુ બધા આક્રમણો થશે, અને એ આક્રમણો સામે લડવા માટે મોસ્ટ ઓફલી આ 2 વ્યક્તિઓ જ જશે. તો હવે વાત કરીએ અલાઉદ્દીન ખિલજીની. તો અલાઉદ્દીન ખિલજી સત્તામાં ક્યારે આવ્યો? તો 1296માં, અને 1296 થી લઈને 1316 સુધી, એટલે કે અરાઉન્ડ 20 વર્ષ સુધી ભાઈ શું કર્યું હતું? શાસન કર્યું હતું. હવે અલાઉદ્દીન વિશે એવું કહેવાય છે કે બિલકુલ અભણ હતો. નાનપણમાં જ એના પપ્પાનું મૃત્યુ થઈ ગયું હતું, એટલે એના કાકા જોડે રહેતો, અને એક સારો એવો બુદ્ધિશાળી અને ચતુર ચાલક એક સૈનિક હતો. ધીરે ધીરે પ્રમોશન મળતો એક હાકિમ બની જાય છે, અને આગળ જતા શું કરે છે કે જેને મોટો કર્યો છે એનું જ મર્ડર કરીને ભાઈ ખુદ સુલતાન બની જાય છે. પડી સમજ? પણ હતો અભણ, પણ ચતુર ચાલાક હતો. એટલો બધો ચતુર ચાલાક હતો કે આગળ જતા જેટલા બી સુલતાનો આવશે, જેટલા બી શાસકો આવશે, એ બધા અલાઉદ્દીન ખિલજીની નકલ કરશે. ખાસ કરીને અલાઉદ્દીન ખિલજીની નકલ કરશે આગળ જતા મોહમ્મદ બિન તુગલક, આગળ જતા શેરશાહ સૂરી, અને એને કોપી મારશે કોણ? અકબર. પડી સમજતા? અહીંથી એક લાઈન બનશે. અલાઉદ્દીન વિશે એવું કહેવાય છે કે એને દુનિયાભરને જીતી લેવું હતું, મોંગોલોને હરાવાતા, આખું હિન્દુસ્તાન જીતું હતું. એના લીધે એ ઉપાધિ ધારણ કરે છે સિકંદરે સાની. સિકંદરે સાની મતલબ કે બીજો સિકંદર.
એક તો સિકંદર એટલે કે એલેક્ઝાન્ડર થઈ ગયો, અને બીજું બનવું હતું. પેલી સમજ. અને બીજી ઉપાધિ ધારણ કરે છે અમીર એ તાજુ. આ યાદ નથી રાખવાની, એક્ઝામમાં ક્યારેક પૂછાય છે કે ભાઈ નીચેનામાંથી કયા શાસકે સિકંદરે શાહની ઉપાધિ ધારણ કરી હતી, તો કોણ આવશે? અલાઉદ્દીન ખિલજી. હવે અલાઉદ્દીન ખિલજીને આપણે અહીંયા મોસ્ટ ઓફલી યાદ રાખશું કે એને જે આક્રમણો કર્યા છે અથવા તો એના થ્રુ જે આક્રમણો થયા છે એ મહત્વપૂર્ણ છે. તો એક વસ્તુ યાદ રાખજો કે અલાઉદ્દીન ખિલજીના સમયમાં સૌથી વધુ મંગોલોના આક્રમણ થયા છે. તો ઉત્તર પશ્ચિમમાંથી મંગોલોના આક્રમણ કન્ટિન્યુ ચાલતા હતા. તો એના વિશે એવું કહેવાય છે કે 12 વાર આક્રમણ થયા હતા મંગોલોના. અને હિસ્ટોરિયનોનું માનવું છે કે ભાઈ અલાઉદ્દીન ખિલજીને થેન્ક્સ કરે છે કે ભાઈ અલાઉદ્દીન ખિલજીના લીધે શું થાય છે કે આ સમયે જે મંગોલોની શક્તિ એકદમ ચરમસીમાએ હતી, દુનિયાભરમાં કતલેઆમ મચાવતા હતા, પણ ભારતમાં એને ઘૂસવાનો મોકો દીધો નહોતો અલાઉદ્દીન ખિલજીએ. તો અલાઉદ્દીન ખિલજીએ પકડીને ઢીબી નાખ્યા હતા કોને? મંગોલોને. તો થાય છે એવું કે ભાઈ મંગોલો ઓબ્વિયસલી વાત છે કે આ બાજુથી વર્ચસ્વ લઈને બેઠા છે. હવે અલાઉદ્દીન ખિલજી માટે મહત્વનું એ છે કે ભાઈ યુદ્ધ માટે સારા એવા સૈનિકો જોશે અને સારા એવા ઘોડા જોશે. અને ભારતની અંદર જે સારી નસ્લના જે ઘોડા હતા એ આવતા ક્યાંથી? ઉત્તર પશ્ચિમમાંથી. પણ આ બધું ક્ષેત્ર તો ભાઈ કોન્કોસ્ટ કરેલું છે કોને? મંગોલોએ. તો થશે એવું કે એને હવે દરિયાઈ શક્તિની જરૂર છે, મતલબ કે દરિયાઈ ક્ષેત્રની જરૂર પડશે. તો એના લીધે શું થાય છે કે 1299 અંદર ગુજરાત ઉપર આક્રમણ કરશે. ક્યાં આક્રમણ કરશે? ગુજરાત ઉપર. અને ગુજરાત ઉપર આક્રમણ કરવા માટે 2 વ્યક્તિને મોકલવામાં આવશે. પડી સમજ? અને ગુજરાતમાં એ સમયમાં વાઘેલા વંશના કર્ણદેવનું શાસન હતું. કેનું શાસન હતું? કર્ણદેવનું. પડી સમજ? તો થશે એવું કે નસરત ખાન અને ઉલુગ ખાન, આ બંનેનું આક્રમણ થશે. અને બંને ક્યાં આક્રમણ કરશે? અણહિલવાડ, મતલબ કે પાટણ ઉપર આક્રમણ કરશે. અને કર્ણદેવ વીરતા દેખાડીને ભાગી જશે. તો કર્ણદેવ શું કરશે કે પોતાની પુત્રીને લઈને ભાગી જશે. એ પુત્રીનું નામ હતું દેવળદેવી. શું નામ હતું? દેવળદેવી. પડી સમજ? પણ પોતાની પત્નીને ભૂલી જાય, જેનું નામ હતું કમલાદેવી. સમજ પડી? શું કરશે? કર્ણદેવ વીરતાથી ભાગી જશે પોતાની પુત્રીને લઈ, જેનું નામ હતું દેવળદેવી. પકડાઈ જશે કોણ? કમલાદેવી. અને આ બંને થઈને પાટણને પૂર્ણ રીતના તહેસ નહેસ કરી નાખશે, બધું લૂંટી લેશે. અને કમલાદેવીને પકડીને દિલ્હી મોકલી દેવામાં આવશે. ક્યાં મોકલી દેવામાં આવશે? દિલ્હી મોકલી દેવામાં આવશે. અને દિલ્હીમાં અલાઉદ્દીન ખિલજી એની સાથે નિકાહ કરી લેશે અને એને મલિકા-એ જહાં બનાવશે. મલિકા-એ જહાંનો મતલબ થાય છે કે બધી રાણીઓમાંની મહત્વની, મતલબ કે મુખ્ય રાણી, ચીફ ક્વીન કહે ને, તો મલિકા-એ જહાં બનાવશે કોને? કમલાદેવીને. પડી સમજ? હવે આગળ જતા શું થશે કે આ જે નસરત ખાં છે એ ખંભાત જશે અને ખંભાતને લૂંટશે. અને એવું કહેવાય છે, ગ્રંથની બાબતોમાં લખ્યું છે કે ભાઈ સુરતની લૂંટે છે. પડી સમજ? અને ઉલુગ ખાં છે એ બીજી વાર સોમનાથને લૂંટશે. પહેલી વાર કોણે લૂંટ્યું હતું? તો 1025ની અંદર કોણે લૂંટ્યું હતું એ તમે કોમેન્ટ બોક્સમાં બતાવજો. અને બીજી વાર કોણ લૂંટે છે? ઉલુગ ખાં. હવે એવું કહેવાય છે કે નસરત ખાન જ્યારે ખંભાતને લૂંટે છે તો ખંભાતમાંથી એક ગુલામને પકડી લાવે છે. એનું નામ હતું મલિક કફૂર યા કફૂર. શું નામ છે? મલિક કાફૂર યા કપૂર. પડી સમજ? આને પકડીને ક્યાં મોકલી દેવામાં આવશે? દિલ્હી મોકલી દેવામાં આવશે અલાઉદ્દીન ખિલજીની સેવા માટે. પડી સમજ? તો સૌથી પહેલા 1299માં ક્યાં આક્રમણ થાય છે? ગુજરાત ઉપર. આગળ જતા શું થશે કે 1299 થી લઈને 1301 સુધી, એટલે મોસ્ટ ઓફલી આપણે વાંચું 1301. ઠીક છે? જો અહીંયા હું ડેટ આપવાનો છું એ અલગ અલગ સોર્સમાં અલગ અલગ ડેટ આપેલી છે, એટલે તારીખો આપણે પૂછશે નહીં, કારણ કે ગ્રંથ નિર્માણ બોર્ડમાં અલગ તારીખો આપેલી છે અને સતીશચંદ્રની બુકની અંદર એ અલગ તારીખો આપેલી છે. પડી સમજ? તો એને આપણે ઇગ્નોર કરશું. તો 1301ની અંદર અહીંયા રણથંભોર ઉપર આક્રમણ કરશે. આપણે આગળ ચર્ચા કરી એમ કે ભાઈ રણથંભોર, ત્યાં કોનું શાસન હતું? હમીરદેવનું. યાદ રાખજો, આ આક્રમણ કરવાની શરૂઆત કરી હતી કોને? નસરત ખાને. કોને કરી હતી? નસરત ખાન. પણ નસરત ખાન મરી જશે. હમીરદેવ વીરતાથી લડશે.
શું કરશે? વીરતાથી લડશે. અને આ વાતની જાણકારી થતાં ખુદ અલાઉદ્દીન ખિલજી 1301ની અંદર આવશે. ખુદ કોણ આવશે? અલાઉદ્દીન ખિલજી. અને એની સાથે ઉલુગ ખાં આવશે. હવે કિલ્લાને ચારે બાજુથી ઘેરી રાખે છે લાંબો સમય સુધી, કન્ટિન્યુ 1 વર્ષ સુધી લોકો હરાવી શકતા નહોતા. પેલી સમજ તો અહીંયા થશે એવું કે હમીરદેવ અહીંયા સંધિ કરવા માટે તૈયાર થઈ જશે. કોણ? હમીરદેવ. તો હમીરદેવ શું કરશે કે સંધિ કરવા માટે પોતાના એક વ્યક્તિને, સેનાપતિને મોકલવામાં આવશે અને એનું નામ હતું રણમલ. શું નામ હતું? રણમલ. પેલી સમજ. પણ આપણું નસીબ જ એવું છે, ઠીક, કે આપણે ત્યાં હંમેશા લુખ્ખા તત્વોની કમી નથી, મતલબ કે જે કે ને કે દેશદ્રોહી ટાઈપના. તો રણમલ ફૂટી જશે અને અલાઉદ્દીન ખિલજી તરફી થઈ જશે અને એને રસ્તો દેખાડશે કે કઈ રીતના તમારે કિલ્લાની અંદર આવવું. ને આગળ જતા અલાઉદ્દીન ખિલજીની સેના કિલ્લામાં કરશે અને હમીરદેવ એના સંપૂર્ણ પરિવારને શું કરશે? મારી નાખશે. તો અહીંયા 30,000 જેટલા રાજપૂતોની હત્યા કરાવી હતી. પડી સમજ. હવે હમીર રાસો નામનું એક મહાકાવ્ય લખાણું છે. એની અંદર એવું લખેલું છે કે હમીરદેવ યુદ્ધમાં લડતા લડતા મરી જાય છે. પડી સમજ. તો હમીર રાસો આ જે બુક છે એ કોણે લખેલી? જોધરાજ સારંગધર. શું નામ છે? જોધરાજ સારંગધર. તો એણે પુસ્તક લખેલી છે કે હમીર રાસો. તો હમીરદેવ વીરતા સાથે લડ્યો હતો, પણ ભાગ ફૂટલું હતું આપણા દેશનું, કારણ કે આવા રણમલ જેવા લોકો બહુ બધા થયા છે આપણા ભારતની અંદર. આગળ જતા શું થશે કે 1303ની અંદર એકચ્યુઅલી રણથંભોર ઉપર આવે, ચિત્તોડ નીચે આવે. મેં ઉપર નીચે લખી નાખ્યું છે, સમજી જાજો. ચિત્તોડ ઉપર આક્રમણ કરે છે કોણ? અલાઉદ્દીન ખિલજીની સેના 1303ની અંદર. હવે ચિત્તોડની સ્ટોરી કાંઈક એવી હતી. ચિત્તોડની અંદર એ સમયે સિસોદિયા વંશના શાસક રતનસેન. કોનું શાસન હતું? સિસોદિયા વંશના રતનસેનનું શાસન હતું. હવે સૌથી મોટી ડિબેટની વસ્તુ એ છે અહીંયા, ઠીક છે. હવે સ્ટોરીમાં લખ્યું છે, હું બોલીશ, ઠીક છે, કે ભાઈ ચિત્તોડગઢ ઉપર એને શા માટે આક્રમણ કર્યું. તો હિસ્ટોરિયનો, જે લેફેસ્ટ હિસ્ટોરિયન છે, એનું માનવું છે કે દિલ્હીથી જ્યાં ગુજરાત આવવા માટે વચમાં કયું આવતું? ચિત્તોડગઢ. તો ચિત્તોડગઢમાં શું થતું કે ભાઈ આ લોકો પાસેથી ટેક્સ વસૂલવામાં આવતો, પ્લસ એને સૈનિકોને કે એના સામાનને લૂંટી લેતા, ઠીક છે. તો એના લીધે અલાઉદ્દીન ખિલજી શું વિચારે છે કે ગુજરાતથી લઈને છેક દિલ્હી સુધીના આપણા રસ્તામાં જેટલા બી આ બધાને શું કરી લેવાના છે? કવર કરી લેવાના છે, મતલબ કે આપણે અંદર લઈ લેવાના છે. એક બીજું કારણ એવું આપે છે કે ભાઈને સિકંદર બનવું હતું બીજો, તો શું કરે છે કે ભાઈ આસપાસના બધા એરિયા જીતવા જરૂરી છે. પેલી સમજ. તો એના માટે શું કરે છે? આક્રમણ કરે છે. હવે બીજી સ્ટોરી એવી છે કે ભાઈ રતનસેનની એક પત્ની હતી જે બહુ ખૂબસૂરત હતી, એનું નામ હતું પદ્માવતી. તો પદ્માવતીને મેળવવા માટે એ શું કરે છે? ચિત્તોડ ઉપર આક્રમણ કરે છે. પણ આ જે સ્ટોરી છે પદ્માવતી વાળી, એ લખાણી છે 1541ની અંદર મલિક મોહમ્મદ જાયસી દ્વારા. કોના દ્વારા લખાણી છે? મલિક મોહમ્મદ જાયસી દ્વારા. ક્યારે? 1541ની અંદર. મતલબ કે આ હકીકત છે કે કાલ્પનિક ઘટના છે, એની અંદર હિસ્ટોરિયનની અંદર શું ચાલે છે? ડિબેટ ચાલે છે. એટલે એ ડિબેટની અંદર આપણે પડવાની જરૂર નથી. મૂળ વાત એ છે કે ભાઈ 1303ની અંદર ચિત્તોડ ઉપર શું કર્યું હતું? આક્રમણ કર્યું હતું. અને એની અંદર રતનસેન, ઠીક, હારી જશે અને ઘણા બધા રાજપૂતો મૃત્યુ પામશે. અને આગળ જતા શું કરશે કે પોતાના મોટા છોકરો, જેનું નામ હતું ખિજર ખાં, એને ચિત્તોડનો કિલ્લો સોંપીને વહી આવશે. પણ આગળ જતા શું થશે કે રાજપૂતોનો પ્રતિકાર વધતો જશે. એના લીધે ખિજર ખાં શું કરશે કે ચિત્તોડ છોડીને પાછો ભાગી જશે અને ફરીથી ચિત્તોડ ઉપર રાજપૂતો કબજો કરી લેશે. આગળ જતા એને 1305ની અંદર માળવા કબજે કરી લીધું હતું. એ સમયે મહલક દેવ નામનો રાજા હતો. મહલક દેવ. પેઢી સમજ. આગળ જતા શું થશે કે 1306 યા તો 7, ઠીક, ઘણી જગ્યાએ 6 લખ્યો હશે, ઘણી જગ્યાએ 7 લખ્યો હશે, દેવગીરી ઉપર આક્રમણ કરશે. ક્યાં આક્રમણ કરશે? દેવગીરી ઉપર. અને તમે બધા જાણો છો કે એ સમયમાં દેવગીરીનો જે શાસક હતો એ કોણ હતું? રામચંદ્ર. ઠીક. અને આ આક્રમણ કોણે કર્યું હતું? તો મલિક કાફુર યા કફૂર, ઠીક, જે ગુલામ હતો એ શું કરે છે? મોટી સેના લઈને જાય છે અને દેવગીરી ઉપર આક્રમણ કરે છે અને દેવગીરીના શાસક રામચંદ્રને હરાવે છે
અને રામચંદ્રને દિલ્હી મોકલી દેવામાં આવશે. ક્યાં મોકલી દેવામાં આવશે? દિલ્હી. પેલી સમજ. અને દિલ્હીમાં જઈને રામચંદ્રને ખવડાવી પીવડાવીને જલસા કરાવશે અને અલાઉદ્દીન ખિલજીને દોસ્ત બનાવે છે. શા માટે દોસ્ત બનાવે છે? કારણ કે આગળ જતા એને દક્ષિણ ભારતમાં અભિયાન કરવું હતું એટલા માટે. તો દિલ્હી સલ્તનતની અંદર પ્રથમ એવો રાજા હતો કે જેને દક્ષિણ ભારત પર આક્રમણ કર્યું હતું, અને એ કોણ હતો? અલાઉદ્દીન ખિલજી. પેલી સમજ. હવે ધ્યાનથી સમજો. દેવગિરી પર આક્રમણ કરવા પાછળનું કારણ કયું હતું? તો તમે બધા જાણો છો કે ગુજરાતનો જે વીર રાજા કર્ણ હતો ભાગી ગયો હતો. તો એ ભાગીને ક્યાં ગયો હતો? દેવગિરીમાં. અને દેવગિરીના શાસક એને શું આપી હતી? શરણ આપી હતી. તો અહીંયા શું થશે કે જ્યારે આક્રમણ થશે ત્યારે ફરીથી કર્ણદેવ શું કરશે? ભાગી જાય. અને હવે પોતાની પુત્રી દેવળ દેવીને ભૂલી જાય. સમજ પડી? તો આગળ જતા શું થશે કે દેવળ દેવીને પકડીને દિલ્હી મોકલી દેવામાં આવશે. ક્યાં મોકલી દેવામાં આવશે? દિલ્હી મોકલી દેવામાં આવશે. અને અલાઉદ્દીન ખિલજીનો મોટો પુત્ર જેનું નામ હતું ખિજરખા સાથે બંને શું થશે? નિકાહ. સમજ પડી? તો આની વિશે આપણે માહિતી ક્યાંથી મળે છે? તો અમીર ખુસરો એક પુસ્તક લખ્યું છે જેનું નામ છે આશિકા. કયું પુસ્તક છે? આશિકા. આ પુસ્તકમાંથી આપણે માહિતી મળે છે કે આ બંને વચ્ચે પ્રેમ હતો. ઓબ્વિયસલી આને પ્રેમ ના કહેવાય, કિડનેપિંગ કહેવાય. પેલી સમજ. તો દેવગિરી ઉપર આક્રમણ કર્યું, રામચંદ્રને દોસ્ત બનાવ્યો, કર્ણદેવ ફરી વીરતા દેખાડી, અને એની સામે દેવળ દેવીને પકડીને ખિજરખા સાથે શું થાય છે? નિકાહ થાય છે. પેલી સમજ. આગળ જતા શું થશે કે ત્યાંથી મલિક કપૂર સેના લઈને જશે વારંગલ. ક્યાં જશે? વારંગલ. ઠીક. વારંગલ ઉપર આક્રમણ થયું હતું 1308 યા 9 ની અંદર. અને એ સમયમાં વારંગલની અંદર, અચ્છા એ વસ્તુ યાદ રાખજો કે દેવગિરીની અંદર યાદવ વંશનું શાસન હતું. કોનું હતું? યાદવ વંશ. ઘણી વાર જોડકા પૂછી લે કયો વંશ હતો ને બધું. તો વારંગલની અંદર કાકતીય વંશનું શાસન હતું. અને એ સમયમાં શાસક હતો વીર પ્રતાપ રુદ્ર દ્વિતીય. શું હતું? વીર પ્રતાપ રુદ્ર તૃતીય. તો થશે એવું કે મલિક કપૂર પોતાની સેના લઈને આવશે ઓબ્વિયસલી, અને હવે દેવગિરીનો શાસક શું નામ છે? રામચંદ્ર મદદ કરશે. સેનામાં ઓજાર હથિયાર એ સપ્લાય કરશે, ખાવા પીવાનું સપ્લાય કરશે. પડી સમજ? તો વારંગલના શાસક વીર પ્રતાપ રુદ્રને હરાવશે. તે આ પણ સારી રીતના યુદ્ધ લડે છે, પણ આખરે યુદ્ધમાં હારી જશે. અને અહીંથી અઢળક સંપત્તિઓ લૂંટે છે. અને અહીંથી એક વસ્તુ લૂંટે છે, એનું નામ હતું કોહેનૂર. કોહેનૂરનો મતલબ થાય છે પ્રકાશનો પહાડ. પડી સમજ? તો એકચ્યુઅલીમાં કોહિનૂર હીરો આપને ક્યાંથી મળેલી? વારંગલમાંથી. ક્યાંથી ગયો હતો? વારંગલમાંથી. પડી સમજ? આગળ જતા શું થશે કે એની સેના વારંગલથી આવશે અહીંયા. આજનું જે મૈસૂર છે એની પાસે એ સમયમાં જગ્યા હતી દ્વાર સમુદ્ર. ક્યાં આવશે? દ્વાર સમુદ્ર. અને એ સમયમાં દ્વાર સમુદ્રની અંદર હોયસલ વંશનું શાસન હતું. કોનું શાસન હતું? હોયસલ વંશનું. અને એ સમયમાં રાજાનું નામ હતું વીર બલ્લાલ તૃતીય. શું નામ હતું? વીર બલ્લાલ તૃતીય. તો એની પણ હાર થશે. ત્યાંથી પણ અઢળક સંપત્તિ લૂંટી લેવામાં આવશે. પડી સમજ? આગળ જતા આ ઘટના છે 1310 ની. અને આગળ જતા માવર એટલે કે આજનું મદુરાઈ, તેની ઉપર 1311માં આક્રમણ થશે. મદુરાઈ. ત્યાં પાંડ્ય વંશનું શાસન હતું. કોનું હતું? પાંડ્ય વંશનું શાસન. અને પાંડ્ય વંશના બે ભાઈઓ શાસક બનવા માટે લડતા હતા. એકનું નામ હતું વીર પાંડ્ય અને એકનું નામ હતું સુંદર પાંડ્ય. તો વીર પાંડ્ય શાસક બની જાય છે. એના લીધે શું થાય છે કે સુંદર પાંડ્ય જે છે એ મદદ કરે છે કોને? મલિક કાફુરને. પડી સમજ? એના લીધે શું થાય છે કે એ લોકો હારી જશે. તો અહીંયા પાંડ્ય વંશનું શાસન હતું. શાસક કોણ હતો? વીર પાંડ્ય. પડી સમજ? હવે એવું કહેવાય છે કે મલિક કપૂર ત્યાંથી છેક રામેશ્વર સુધી પહોંચ્યો હતો. ક્યાં સુધી પહોંચ્યો હતો? રામેશ્વર સુધી. અને રામેશ્વરની અંદર અઢળક મંદિરો હતા, એને લૂંટા. અઢળક મંદિરોને તોડી નાખ્યા. અને રામેશ્વરની અંદર એને શું કર્યું હતું કે મસ્જિદ બનાવી હતી. શું કર્યું હતું? મસ્જિદ બનાવી હતી. પેલી સમજ? તો કુલ મળીને વાત કરો તો ભારતના ઇતિહાસની અંદર આ બીજો શાસક થઈ ગયો કે જેનું ઉત્તર ભારતની અંદર શાસન હતું, સાથે સાથે દક્ષિણ ભારત ઉપર શું હતું? નિયંત્રણ હતું. તો પહેલો શાસક કોણ હતો? તો સમુદ્રગુપ્ત. અને બીજો શાસક કોણ થશે? અલાઉદ્દીન ખિલજી. પણ અલાઉદ્દીન ખિલજી શું કરશે કે સમુદ્રગુપ્તની જ નીતિ અપનાવશે.
કઈ નીતિ અપનાવી? તો આ દક્ષિણના જેટલા બી રાજ્યો હતા ને એ બધા ફરીથી એ શાસકોને આપી દીધા, કારણ કે ડાયરેક્ટલી રૂલ કરવું પોસિબલ નહોતું. પડી સમજ? હવે મેઇન પ્રશ્ન એ છે કે ભાઈ શા માટે એને દક્ષિણ ભારત ઉપર અભિયાન કર્યું? તો એમાંનું એક રીઝન બને છે કે ભાઈ ઇસ્લામનો ફેલાવો. બીજું રીઝન એ બને છે કે ભાઈ ઉત્તરમાંથી જે મંગોલોના આક્રમણ થતા હતા, હવે એ મંગોલોના આક્રમણ સામે લડવા માટે સેના તો જોશે ને, અને આ જે સેના છે એને પરમેનન્ટ રાખી હતી, સ્થાયી સેના હતી, અને આ બધી સેનાને રોકડમાં પગાર મળતો, કેશ પેમેન્ટ. બધી સમજ? તો એટલા બધા પૈસા કાઢવા ક્યાંથી? તો શું કરે છે કે ભાઈ દક્ષિણમાંથી ખજાના લૂંટશે, મતલબ કે લૂંટ કરશે, અને એ જે નાણાં છે એનો ઉપયોગ કોની સામે કરશે? મંગોલો સામે લડવા માટે. બધી સમજ? તો મેઇન કારણ આ છે. ઓબ્વિયસલી ઘણા બીજા ઓર કારણ હોઈ શકે છે, પણ હિસ્ટોરિયનોના હિસાબે આ બે મહત્વના કારણો છે. પેલી સમજ? તો ભાઈ અલાઉદ્દીન ખિલજીએ ઉત્તર ભારતની સાથે સાથે દક્ષિણ ભારત ઉપર શું કર્યું હતું? નિયંત્રણ સ્થાપિત કર્યું હતું. પેલી સમજ અહીંયા સુધી? અહીંથી ઘણીવાર પ્રિલિમની અંદર સવાલો પૂછાય છે. અચ્છા, એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે દિલ્હીથી એને ચિત્તોડગઢ ઉપર ઘેરો કર્યો હતો, ત્યારે શું થાય છે કે મંગોલ લોકો છેક દિલ્હી સુધી પહોંચી જશે. ક્યાં સુધી પહોંચેલા છે? દિલ્હી સુધી, ને દિલ્હીને ઘેરી લેશે. તો ચાલુ ચિત્તોડનો જે ઘેરો કર્યો હતો એ છોડીને અલાઉદ્દીન ખિલજી સિરીના ફોર્ટની અંદર જશે, દિલ્હીની અંદર સિરીનો કિલ્લો છે ત્યાં જશે, અને અચાનક 2 મહિના પછી મંગોલ લોકો દિલ્હી છોડીને ચાલ્યા જશે, અને આસપાસના એરિયામાં બધું લૂંટફાટ કરીને ચાલ્યા જશે. તો યાદ રાખજો કે અલાઉદ્દીન ખિલજીની સમયની અંદર પહેલી વાર મંગોલ છેક દિલ્હી સુધી પહોંચી ગયા હતા. ત્યાં સુધી પહોંચી ગયા હતા? દિલ્હી સુધી. અને અહીંથી યુપીએસસી એકવાર સવાલ પૂછેલો છે. ઠીક? સવાલ તમે જોઈ શકો છો, 2022માં પૂછવાનો હતો કે ભારત ઉપર પ્રથમ મંગોલ આક્રમણ જલાલુદ્દીન ખિલજીના સમયમાં થયું હતું. આ વાત તદ્દન કેવી છે? ખોટી છે. કારણ કે કાલના લેક્ચરની અંદર, મતલબ લાસ્ટ લેક્ચરની અંદર આપણે શું સમજ્યા હતા કે બહેરામ શાહ, ઇલ્તુત્મિશના મૃત્યુ પછી રઝિયા સુલતાન, એના પછી આવી હતી બહેરામ શાહ. ઠીક? તો આના સમયની અંદર પ્રથમ આક્રમણ થાય છે. તો જલાલુદ્દીન આવશે નહીં. તો પહેલું સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું. તો અહીંયા એક નીકળી ગયું. પડી સમજ? બીજું સ્ટેટમેન્ટ એવું કહે છે કે અલાઉદ્દીન ખિલજીના રાજ્યકાળની અંદર એક મંગોલ આક્રમણ છેક દિલ્હી સુધી પહોંચી ગયો હતો, અને ઉસને શહેર કો ઘેરા ડાલા, મતલબ કે ઘેરી લીધો હતો. તો હમણાં આપણે કીધું કે આ ઘટના બની હતી 1303ની અંદર, જ્યારે ભાઈ ચિત્તોડ ઉપર ગયો હતો ત્યારે આ ઘટના બનેલી. પણ 2 મહિનામાં પાછા મુગલો ચાલ્યા ગયા હતા. શા માટે ગયા હતા ભગવાન જાણે. ઠીક? તો આ સ્ટેટમેન્ટ કેવું છે? સાચું છે. હવે ત્રીજું સ્ટેટમેન્ટ છે એને હું અહીંયા કરાવતો નથી, આ મોહમ્મદ બિન તુગલક ઉપર છે. જ્યારે હું મોહમ્મદ બિન તુગલક કરાવીશ ત્યારે. પણ સ્ટેટમેન્ટ અહીંયા ખોટું છે. એમાં એવું કહે છે કે મોહમ્મદ બિન તુગલકના સમયમાં મંગોલો છે अपने राज्य की कुछ उत्तरी पश्चिम की भाग अस्थायी रूप से हार गया था. एक्चुअली એવું હતું કે મોહમ્મદ બિન તુગલકના સમયમાં મંગોલ શક્તિ એકદમ કહેવાય ને કે અંત આવી ગયો હતો. તો અમુકનો મોહમ્મદ બિન તુગલક પ્લાન કરતો હતો કે હું મંગોલોના ક્ષેત્રમાં જઈને આક્રમણ કરું. ઠીક? ખુરાસાન અભિયાન જે તમે આગળ હું ભણાવીશ તમને, ખુરાસાન અભિયાનનું પ્લાનિંગ કરે છે, અને એના માટે 70,000ની સેના તૈયાર કરી હતી, પણ આક્રમણ કરતો નથી. પણ અહીંયા શું કહેવા માંગે છે કે ઓલા લોકોએ આનું ક્ષેત્ર લઈ લીધું હતું, પણ હકીકત શું હતું કે આ ટ્રાય કરતો તો એના ક્ષેત્ર લેવાની. એટલે આ સ્ટેટમેન્ટ કેવું બને છે? અહીંયા ખોટું બને છે. પડી સમજ? તો આન્સર શું આવશે? ઓનલી ટ્રુ. સમજ પડી? એવી રીતના બીજો સવાલ છે, જીપીએસસીએ પૂછેલો છે કે સલ્તનતના દળો દ્વારા, જો અહીંયા કોઈ શાસકનું નામ નથી, ડાયરેક્ટ શું લખ્યું છે? સલ્તનત. એ કઈ સલ્તનત તમારે જોવાની, કારણ કે એક જ સલ્તનત છે, દિલ્હી સલ્તનત. મુગલ સલ્તનત નથી, યાદ રાખજો. મુગલ પોતાને સલ્તનત યા સુલતાન નહીં કહે. તો સલ્તનતના દળો દ્વારા જ્યારે વારંગલ ઉપર આક્રમણ કરવામાં આવ્યું ત્યારે ત્યાંનો રાજવી કોણ હતો? તો અહીંયા આપણે ભણી ગયા કે વારંગલ ઉપર જ્યારે આક્રમણ કર્યું, ઠીક? તો કયો વંશ? કાકતીય વંશનો રાજા કોણ હતો? વીર પ્રતાપ રુદ્ર દ્વિતીય. યાદ રાખજો, ગ્રંથિમાં બોર્ડમાં તૃતીય લખ્યું છે, પણ જીપીએસસીએ ક્વેશ્ચનની અંદર ખાલી નામ જ આપ્યું હતું, પાછળ દ્વિતીય પ્રથમ એવું કાંઈ આપ્યું નથી. પડી સમજ? તો પ્રતાપ રુદ્રદેવ. આઈડિયા આવે છે? તો અહીંયા સુધી આપણે વાત કરી કે ભાઈ અલાઉદ્દીન ખિલજીએ કઈ રીતના પોતાનો સૈન્ય અભિયાન કર્યા, પણ ખાલી સૈન્ય અભિયાન જ નહીં, પણ એના પ્રશાસનિક સુધારાના લીધે પણ અલાઉદ્દીન ખિલજી ઘણો ફેમસ હતો. તો સૌથી પહેલા તો એણે જોયું કે ભાઈ એના સમયમાં એક હાજી મસ્તાન કરીને એક વ્યક્તિ હતો, એનો વિદ્રોહ થાય છે.
તો એણે વિદ્રોહની તપાસ કરી તો ખબર પડી કે વિદ્રોહ થવાનું કારણ શું હતું. તો ભાઈ શું કારણ હતું? તો આ લોકો શું કરતા કે ભાઈ દારૂ પીધા પછી 2-3 પેક મારે એટલે ડેરિંગ આવી જાય ને કે આ તેરા ભાઈ ગાડી ચલાએગા. મતલબ કે આ બધા જે અમીર લોકો હતા, અમીર એટલે કે અહીંયા અધિકારી છે ને અમીર કહેવાશે, તો એ લોકો શું કરતા કે દાવત કરતા અને પાર્ટી કરતા. દારૂ પીધા પછી શું કહેતા કે આપણે બધા ભાઈ હાલો આપણે ભેગા થઈને સુલતાનને ખતમ કરી નાખી. તો વિદ્રોહ થવા પાછળનું કારણ શું હતું? દારૂ. તો ભાઈ શું કરે છે કે પોતાના ક્ષેત્રની અંદર દારૂ પર શું લગાવી દે છે? પ્રતિબંધ. શું લગાવી દે છે? દારૂ પર પ્રતિબંધ. પણ ભાઈ સ્માર્ટ હતો, એને ખબર છે કે દારૂ ઉપર પ્રતિબંધ લગાવશું તો ગુજરાતની જેમ થશે. શું થશે? તો હોમ ડિલિવરી, તે ઘરે ઘરે લોકો તોય લે. તો ભાઈએ શું કર્યું હતું કે ભાઈ દારૂ પર પ્રતિબંધ લગાવી દીધો, પણ પર્સનલી કોઈને ઘરે દારૂ પીવો હોય તો એની છૂટ છે. પડી સમજ? ગુજરાતમાં નથી, યાદ રાખજો હાલમાં આપણે. પણ અલાઉદ્દીન ખિલજીએ ઘરે દારૂ પીવાની છૂટ આપી હતી. તો લાવશો ક્યાંથી? કારણ કે દુકાનો તો હતી નહીં, તો ઘરે બનાવી લેજો. ખેર, તો દારૂ પર શું કર્યો? પ્રતિબંધ લગાવી દીધો. બીજું કે ધર્મ કરતા એને સૌથી પહેલા મહત્વ કોને આપ્યું? રાજ્યોને. કે ભાઈ ધર્મ પછી પહેલા રાજ્ય, મતલબ કે પોતાનું શાસન પહેલા, ધર્મ પ્રમાણે ચાલવાનું નથી. પડી સમજ? બીજું કે એના સમયની અંદર કરપ્શન બહુ હતું. શું હતું? કરપ્શન. કઈ રીતના કરપ્શન હતું? તો ભાઈ જે સેના હતી એને પહેલી વાર અહીંયા સ્થાયી બનાવવામાં આવી. એકચ્યુઅલી બલબને સ્થાયી સેના બનાવી હતી, ઠીક છે? તો અહીંયા સ્થાયી જે સેના હતી એને પ્રથમવાર રોકડમાં પગાર મળતો. શું મળતો? રોકડમાં પગાર. તો પહેલા શું થતું? તો પગાર ના મળતો તો જમીનો મળતી, અને એ જમીનોમાંથી કર વસૂલીને પોતાનું ગુજરાન ચલાવવાનું. પણ અહીંયા શું કરશે? બધાને રોકડમાં પગાર આપવામાં આવશે. પેલી સમજ? હા. એના લીધે શું થતું કે માની લો કે અહીંયા જે રાજ્ય છે, મતલબ કે સરકાર, એ લોકોને ઘોડા આપતા. કારણ કે ઘોડા મોંઘા હતા અને બહારથી આવતા. અને એ સમયે એક એક ઘોડાની જે કિંમત હતી 120 ટંકા જેટલી હતી. કેટલી હતી? 120 ટંકા જેટલી. ટંકા એટલે કે ચાંદીના સિક્કા. 175 ગ્રામ 75 ગ્રામ આસપાસના સિક્કા આવશે. અને 1 ટંકા બરાબર 64 જીતલ થાય. જીતલ એટલે કે તાંબાના સિક્કા. ખેર, તો ઘોડા મોંઘા હતા. તો જે સૈનિકોને ઘોડા આપતા એને સાચવવાના, એને ચલાવવાના બદલામાં એને પગારે મળશે. તો આ લોકો શું કરતા કે જે સરકારે ઘોડા આપેલા છે એ બધા શું કરતા કે ઘોડા સરકારે આપેલા જે સારા હતા, સારી નસ્લોના, જે બહારથી આવતા, એને વેચી દેતા અને દેશી ઘોડા લઈ આવતા. ઠીક? અમુક લોકો તો ખચ્ચર લઈ આવતા, અમુક લોકો તો ગધેડા લઈને આવતા. તો સરકારના જે ઘોડા હતા એને વેચી મારતા અને પોતે શું કરતા? સસ્તા ઘોડા લઈ આવતા. માની લો કે તમે અધિકારી બનો, સરકાર તમને ઇનોવા આપે, તો તમે ઇનોવા વેચી આવો અને એની જગ્યાએ 2006 મોડલની જૂનું ઇનોવા લઈ આવો. તો ચૂનો લગાવ્યો ને? તો અહીંયા લોકો ચૂનો લગાવતા. તો અલાઉદ્દીન ખિલજી શું કરે છે કે ઘોડાઓની ઉપર એક સિસ્ટમ લાગુ કરે છે જેને કહેશું આપણે દાગ. શું કરશું? દાગ. મતલબ કે આપણે કેમ ઘોડા ઉપર ગરમા ગરમ સોડિયો મારીને ચિહ્ન બનાવી દઈશું, એટલે સિમ્બોલ બની ગયો. તો ઘોડા ઉપર શું બનાવવામાં આવશે? દાગ. હવે જે ઘોડા ઉપર દાગ લાગેલો હશે એ ઘોડાને ના તો કોઈ ખરીદી શકે, ના તો કોઈ વેચી શકે, અને જો કરતા પકડાઈ જશે તો એને મોતની સજા. પડી સમજ? એવી રીતના જે સૈનિકો હતા એ શું કરતા? તો પોતે લડવા ના જતા, પોતાના ગુલામોને મોકલી દેતા. તો એકવાર યુદ્ધમાં અલાઉદ્દીન ખિલજીએ જોયું કે ભાઈ સૈનિક તો 6 પેક એપ્સ ને હટ્ટો-કટ્ટો છે. બીજી વાર એ સૈનિકને જોયો તો પતલો સુકાઈ ગયેલો હતો. તો ખબર પડી કે આ તો ગુલામ છે, સૈનિક તો આવ્યો નથી. તો હવે સૈનિકોની ઓળખ માટે શું કરવામાં આવશે? તો એનું એક આધાર કાર્ડ ટાઈપનું એક રેકોર્ડ બનાવવામાં આવશે કે એની ઉપર ક્યાં ક્યાં નિશાન છે, ક્યાં ક્યાં એને ઘા વાગેલો છે, તો એના આધારે કાર્ડ બનતું. તો આ જે સિસ્ટમ હતી એને કહેતા આપણે હુલિયા. શું કહેતા? હુલિયા. પડી સમજ? તો ભાઈ અહીંયા તલ હશે તો નેક્સ્ટ ટાઈમ લડવા આવશે તો ખબર પડશે ને અહીંયા તલ છે કે નહીં, એટલે ખબર પડી જાય કે સૈનિક છે કે કોઈ બીજો. પડી સમજ? તો દાગ અને હુલિયા જેવી સિસ્ટમ લઈને આવશે કોણ? અલાઉદ્દીન ખિલજી. આ સિસ્ટમની કોપી મારશે શેરશાહ સૂરી, આ સિસ્ટમની કોપી મારશે અકબર. પડી સમજ? અને આજની તારીખમાં આપણે જોશું તો ઘણા લોકો જે બકરા ઘેટા રાખતા તે ઘોડા ઘેટા ઉપર નિશાન મારી દે કે આ મારું ઘોડું છે, આ મારું ઘેટું છે. એકતા વ્યવસ્થાની અંદર ભ્રષ્ટાચાર ન થાય એના માટે અલગથી એક વિભાગ બનાવશે, દિવાન એ મુસ્તખરાજ. હવે અહીંયા હું તમને એકતા વિશે સમજાવું છું, ધ્યાનથી સમજો. માની લો કે આ દિલ્હી સલ્તનત છે. આ શું છે? દિલ્હી સલ્તનત.
એટલું ક્ષેત્ર કે જ્યાં ખુદ સુલતાન રૂલ કરે છે. શું કરે છે? સુલતાન ખુદ રૂલ કરે છે, જેને કહેશું આપણે ખાલિસ્તાન. શું કહેશું? ખાલિસ્તાન. મતલબ કે આજની તારીખમાં આપણે જો ભારતને ગણીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે કે જ્યાં ડાયરેક્ટ કેન્દ્ર સરકારનું શાસન હોય. તો અહીંયા કોનું શાસન હશે? ડાયરેક્ટ સુલતાનનું. હવે બાકીના જે ક્ષેત્રો છે એ શું કરશે કે પ્રશાસનના આધારે ભાગ પાડી દેવામાં આવશે. મતલબ કે આજે આપણે કેમ અલગ અલગ રાજ્યો છે, લાઈક ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, એ રીતના શું કરી દેવામાં આવશે? ભાગ પાડી દેવામાં આવશે. અને ત્યાં હરેક રાજ્યની અંદર, મતલબ કે આને એક એકતા કહેવાશે, આ બીજી એકતા. તો આ બધી એકતાની અંદર એક વ્યક્તિની નિયુક્તિ કરવામાં આવશે અને એ વ્યક્તિને આપણે હાકેમ કહેશું. શું કહેશું? હાકેમ મુક્તિ. સમજ પડી? યાદ રાખજો, આ જે સિસ્ટમ છે એ ચંગેઝ ખાને ચાલુ કરેલી, તો ઓરિજિનલી બહારથી આવેલી છે. ખાલી એકતા સિસ્ટમ આપણી નથી. પડી સમજ? તો એકતા સિસ્ટમ ક્યાંની છે? બહારની છે. આની ઉપરથી એકવાર સવાલ પૂછાણો તો યુપીએસસીની અંદર. ખેર, હવે આ હાકેમનું કામ શું હશે? તો ત્યાંથી કર વસૂલવાનું અને પોતાની એક સેના બનાવવાનું. ઠીક છે? જ્યારે સુલતાન બોલાવશે ત્યારે કરમાંથી અમુક ભાગ તો નિશ્ચિતપણે એને દેવો જ પડતો. બીજું કે સુલતાન બોલાવે ત્યારે સેના લઈને આવવું પડતું. પડી સમજ? તો દિલ્હી સલ્તનતના દૂર દૂરના ક્ષેત્રો ઉપર પ્રશાસનિક નિયંત્રણ સ્થાપવા માટે એકતા વ્યવસ્થા ચાલુ કરવામાં આવી હતી. પડી સમજ? તો અહીંયા શું થશે કે અલાઉદ્દીન ખિલજી એકતા વ્યવસ્થાને વધુમાં વધુ મજબૂત કરશે. એક વસ્તુ યાદ રાખજો કે એકતાની શરૂઆત કોણે કરી હતી? તો ઇલ્તુત્મિશે કરેલી ભારતની અંદર. આપણે લાસ્ટ લેક્ચરની અંદર ભણી ગયા છીએ. પડી સમજ? બીજું ભાઈ શું કરશે કે ભાઈ અલગ અલગ ટેક્સ વધારશે. મતલબ કે કરમાં શું કરશે? વધારો કરશે. ખેતી ઉપર જે હિન્દુ લોકો હતા એની ઉપર 50% ટેક્સ હતો અને જે મુસ્લિમ હતા એની ઉપર 25% ટેક્સ હતો. પડી સમજ? બીજું કે ભાઈ જેટલા બી મિડલમેન હતા ગ્રામીણ ક્ષેત્રમાં, ખુદ મુકદ્દર અને ચૌધરી ટાઈપના લોકો, મતલબ કે જે ગામના મુખ્ય હતા, ખુદ મુકદ્દર ને બધા કહેતા, તો એ બધાને હટાવીને ડાયરેક્ટ ખેડૂતો પાસેથી ટેક્સ વસૂલવામાં આવશે. મતલબ કે ડાયરેક્ટ રાજ્ય શું કરશે? ખેડૂતો પાસેથી ટેક્સને વસૂલશે. મતલબ કે જેટલા મિડલમેન હતા એ બધાને કાપી નાખ્યા. કોણે? અલાઉદ્દીન ખિલજીએ. બીજું કે અલગ અલગ નવા ટેક્સ લઈને આવશે, જેમ કે ઘર કર. મતલબ કે તમારી સંપત્તિ ઉપર એ ટેક્સ લાગશે. બીજું ચરાઈ કર. ચરાઈ કર એટલે કે જેની પાસે ઢોર જાનવર હશે, લાઈક ઘોડા છે, ઠીક, બળદ છે, ગાય છે, ઊંટ, તો એ બધા ઉપર એ શું લાગશે? ટેક્સ લાગશે. પડી સમજ? હા એના. ઠીક. બાકી જજિયા એ તો ચાલુ જ હતો. ઇસ્લામિક જેટલા બી કર હતા પહેલા લેક્ચરમાં આપણે ભણ્યા, એ બધા કર તો અહીંયા ચાલુ જ હતા. પડી સમજ? તો ભાઈ શું કરે છે? પ્રશાસનની અંદર ઘણા બધા સુધારા પણ કરે છે. હવે સૌથી મહત્વપૂર્ણ જો એને સુધારા આપણે ગણીએ તો એ સુધારા છે એના બજાર સુધારા. કયા સુધારા છે? બજાર સુધારા. સમજ પડી? અહીંથી એકવાર જીપીએસસી મેન્સની અંદર સવાલ પૂછેલો છે. શું સવાલ છે? કે અલાઉદ્દીન ખિલજી દ્વારા કરવામાં આવેલા બજાર સુધારા પાછળના મુખ્ય હેતુઓ ક્યાં હતા? યાદ રાખજો, અહીંયા હેતુ પૂછેલા છે, મતલબ કે એના કારણો શા માટે કર્યા. હવે આ કોઈ વસ્તુ કોઈ બુકમાં લખેલું નથી, પણ ગ્રંથ નિમાની બુકો જો વ્યવસ્થિત વાંચશો ઠીક છે, તો તમને સમજ પડશે. પડી સમજ? તો શા માટે સુધારા કર્યા હતા એના પહેલા આપણે સમજી લઈએ કે સુધારા શું હતા, એટલે તમને ઓટોમેટિક કારણ ખબર પડી જશે. ઠીક. તો સૌથી પહેલા તો એ સમજો કે એને 3 પ્રકારના બજાર બનાવ્યા હતા. કેટલા પ્રકારના બજાર હતા? 3 પ્રકારના. ગલ્લાએ મંડી, આ એક પ્રકારનું બજાર. બીજું હતું દારૂ અદલ યા તો સરાય એ અદલ. અને ત્રીજું બજાર હતું એ હતું ઘોડા, ઊંટ, ઠીક, પ્રાણીઓ માટેનું. ધ્યાનથી સમજો શું હતું. ઠીક. ગલ્લાએ મંડીની અંદર એક અધિકારી હતો, એનું નામ હતું સહેના. શું નામ હતું? સહેના. ઠીક. અને એની ઉપર એક અધિકારી હતો, એનું નામ હતું સહેનાએ મંડી. હવે સમજો ધ્યાનથી, કારણ સમજો એટલે તમને ખબર પડી જશે. કારણ શું હતું કે અલાઉદ્દીન ખિલજીએ 5 લાખની સેના તૈયાર કરી હતી. કેટલાની સેના કરી હતી તૈયાર? 5 લાખની સેના.
પડી સમજ. અને આ બધી સેનાને ભાઈ રોકડમાં પગાર આપતો. શેમાં આપો પગાર? રોકડમાં. હવે રોકડમાં બધાને પગાર આપશે તો ઓબ્વિયસલી મોંઘવારી વધશે તો ભાવમાં પણ મતલબ કે પગારમાં પણ શું કરવો પડશે? વધારો કરશો. અને જો પગારમાં વધારો કરશો તો તમારી તિજોરી શું થઈ જશે? ખાલી થઈ જશે. પડી સમજ. તો આ 5 લાખની સેનાને રોકડમાં પગાર આપવા માટે ભાવની ઉપર શું કરવું પડશે? નિયંત્રણ. પડી સમજ. તો ભાવ નિયંત્રણ કરવા માટે શું કરશે? તો ભાઈ બજારની અંદર પોતાનું હસ્તક્ષેપ વધારશે અને બજારને શું કરશે? નિયંત્રિત કરી દેશે કે ભાઈ સરકાર હવે બધી વસ્તુઓનો ભાવ ફિક્સ કરશે, કઈ વસ્તુ કેટલા ભાવે વેચવી. સમજ પડી? તો આ જ વસ્તુને આજની તારીખમાં તમે કહો છો સમાજવાદ. શું કહો છો? સમાજવાદ. સમાજવાદનો મતલબ શું થાય છે? કે ઉત્પાદન, વેચાણ અને વિતરણ એ બધા ઉપર કોનું નિયંત્રણ છે? રાજ્યનું, મતલબ કે સરકારનું. તો અહીંયા શું થાય છે કે બજાર ઉપર ભાઈ નિયંત્રણ લાવે છે, જેથી કરીને બજારની અંદર જેટલી બી વસ્તુઓ છે એની ઉપર શું કરવામાં આવશે? ભાવ ફિક્સ કરવામાં આવશે. માની લો કે દિલ્હીની અંદર એક કપડું, ઠીક છે, જે 150 રૂપિયામાં વેચાતું, જે બહારથી આવતું, તો અહીંયા એનો ભાવ કરી દેવામાં આવશે 100 રૂપિયા ફિક્સ. તો ભાઈ જે વેપારી છે એ તો નુકસાનીમાં જ હશે ને 50 રૂપિયાની. તો એ 50 રૂપિયાની જે ખોટ હશે એ કોણ પૂરી કરશે? સરકાર સબસિડી આપતી એ સમયની અંદર. પડી સમજ. અને આ જેટલા બી વેપારીઓ હતા એ બધાએ સેના નામના અધિકારી પાસે જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડતું. અને રજિસ્ટ્રેશન કરાવેલા વેપારી જ બજારની અંદર માલ સામાન વેચી શકે. પડી સમજ. એના લીધે સેના નામના અધિકારીની નિયુક્તિ કરવામાં આવી હતી. પડી સમજ. તો આ લોકો શું કરતા? તો અનાજનો સંગ્રહ કરતા. અને જ્યારે આવશ્યકતા પડે, મતલબ કે દુષ્કાળ જેવી સ્થિતિ આવે ત્યારે આ લોકો રાશનિંગ કરતા, મતલબ કે ઘરે ઘરે જઈને અનાજ બાંટતા. પણ એક પ્રશ્ન એ છે, ઠીક છે, જિયાઉદ્દીન બર્નીના હિસાબે, કે આ માત્ર મુસ્લિમો માટે જ હતું, હિન્દુઓ માટે નહોતું. ઠીક છે. બીજો એક ડિબેટની વસ્તુ એ છે કે આ માત્ર દિલ્હીની અંદર જ હતું કે ભાઈ આખા સલ્તનતની અંદર, તો એ આપને ખબર નથી. પડી સમજ. તો જે એક બજાર છે ગલ્લાએ મંડી, જે કેના માટે હતું? ઘઉં, અનાજ ને એ બધા માટે. પડી સમજ. દારૂલ અદલ નામનું બજાર કોના માટે હતું? તો ભાઈ કિંમતી વસ્તુઓ, બીજું કે કાપડ, ઠીક છે, કપડાં, એ બધા માટે હતું. પડી સમજ. તો 3 બજાર. ઠીક છે. વધારે આપણે જાણવાની જરૂર નથી. ઠીક છે. તો બજાર સુધારા પાછળના કારણો ક્યાં હતા? તો એક તો કારણો આ થઈ ગયા. ઠીક છે. આગળ જતા જિયાઉદ્દીન બર્ની આવશે, જેને પુસ્તક લખી છે તારીખે ફિરોઝ શાહી. તો તારીખે ફિરોઝ શાહીમાં જિયાઉદ્દીન બર્ની લખે છે. જોકે જિયાઉદ્દીન બર્ની થોડો કટ્ટરવાદી હતો. તો એવું લખે છે કે ભાઈ જે ગ્રામીણ ક્ષેત્ર અને જે તાલુકા લેવલ ઉપર જે હિન્દુઓ હતા એ બધાને અહીંથી દૂર કરવા માંગતો હતો અને વ્યાપારની અંદર મુસ્લિમોનું વર્ચસ્વ વધારવા માંગતો હતો અલાઉદ્દીન ખિલજી. એટલે કે ભાઈ હિન્દુઓને શું કરવાના હતા? નીચા કરવાના હતા. એટલા માટે સુધારા કરે છે. ખેર આ કોઈ કારણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. મેઇન કારણ તો આ હતું. બીજું શું કરે છે કે ભાઈ માર્કેટની અંદર માપતોલ, નાપતોલ નથી, શું હે? માપતોલ. મતલબ કે વજનના માપ માટે એક વ્યક્તિની નિયુક્તિ કરી, નાઝીર નામના. આ અધિકારીનું કામ શું હતું? કે ભાઈ માર્કેટની અંદર બધું વ્યવસ્થિત માપતોલ થાય છે કે નહીં. અને જો કોઈ માપતોલ કરવામાં ઘપલો કરે, મતલબ કે છેતરપિંડી કરે, તો જેટલું માપ એને કાઢેલું છે એટલા માપનું એના શરીરમાંથી ચામડી, મતલબ કે માંસપેશી કાઢી લેવામાં આવતી. મતલબ કે 100 ગ્રામનું ચોરી કરે છે તો એના શરીરમાંથી 100 ગ્રામ માંસ કાઢી લેવામાં આવશે. પડી સમજ. બીજું કે બજારની અંદર ઘણા બધા જાસૂસો આટા મારતા હશે કે કોઈ ફ્રોડ તો કરતું નથી. એનું નામ હતું બરીદ. બરીદ નામના જાસૂસો શું કરતા? બજારમાં આટા મારતા. સમજ પડી. જેથી કરીને બજાર ઉપર નિયંત્રણ સ્થાપી શકાય. સમજો તમે. તો અલાઉદ્દીન ખિલજી હતો અભણ, પણ ચાલાક ચતુર હતો. સમજ પડી. હા એના ઠીક. તો બજાર સુધારાથી તમને આઈડિયા આવી ગયો હશે. 1316ની અંદર અલાઉદ્દીન ખિલજીનું જલોદર નામની બીમારીથી મૃત્યુ થઈ જશે. જલોદર બીમારી એટલે કે ભાઈ પેટની અંદર પાણી ભરાવું, કિડનીની આ એક બીમારી છે. તમારું પેટ ફૂલીને મોટું થઈ જાય, શરીર એકદમ સુકાઈ જાય, કારણ કે પેટની અંદર નકરું પાણી જ ભર્યું હોય. તો આ ટાઈપની એક બીમારી છે જલોદર. તો એ બીમારીથી અલાઉદ્દીન ખિલજીનું શું થઈ જાય છે? મૃત્યુ થઈ જાય છે. અને આના લીધે શું થાય છે કે જે એનો મોટો છોકરો હતો, જેનું નામ હતું ખિજર ખાન, એને બનવું હતું સુલતાન. કરી સમજ. પણ થશે એવું કે મલિક કાફુર,
ઠીક છે. એ શું કરે છે કે ખિજડા ખાને પકડીને જેલમાં નાખી દે છે અને એને આંધળો કરી માર નાખશે. અને એની જગ્યાએ અલાઉદ્દીન ખિલજીના નાના છોકરાને શાસક બનાવશે, જેનું નામ હતું ઉમર ખાં. શું નામ હતું? ઉમર ખાં. પેલી સમજ. પણ આગળ જતા શું કરશે કે મલિક કફુર એને પણ માર નાખશે. અને મલિક કફુર શું કરશે કે કુતુબુદ્દીન મુબારક શાહ, ઠીક છે, અલાઉદ્દીન ખિલજીનો હજી એક છોકરો હતો, ચોથો છોકરો હતો, એને શાસક બનાવશે. પેલી સમજ. હવે મુબારક શાહને ખબર હતી કે મલિક કફુર બહુ હરામીનો છે, કે મારા બે ભાઈઓને આંધળા કરીને માર નાખ્યા, કાલે ઉઠીને મારો વારો આવશે. અને થયું એવું કે મલિક કફુરે શું કરી કે એક સેના નાની અમથી એક ટોળકી મોકલી કે ભાઈ મુબારક શાહને પકડીને માર નાખો. પણ મુબારક શાહ શું કરશે કે જે સૈનિકો એવા હતા એને લાલચ આપીને પોતાની તરફ કરી લેશે, અને એ જ સૈનિકો જઈને શું કરી નાખશે, મલિક કફુરને મારી નાખશે. પેલી સમજ. હા એના ઠીક છે. પણ મુબારક શાહ નાની ઉંમરમાં શું શાસક બન્યો હશે, ઠીક છે, તો પોતાને ખુદ ખલીફા જાહેર કરી દેશે. શું કરશે? ખુદને ખલીફા જાહેર કરી દેશે. પેલી સમજ. હા એના. અને અય્યાસ વ્યક્તિ હતો, વિલાસી વ્યક્તિ હતો, કાંઈ બી જલસા કરવા વાળો હતો. તો એનો વજીર શું કરશે કે ભાઈ મુબારક શાહને મારીને ખુદ સુલતાન બની જશે. એનું નામ હતું નાસરુદ્દીન ખુસરો શાહ. શું નામ હતું? નાસરુદ્દીન ખુસરો શાહ. અને આના વિશે એવું કહેવાય છે કે અલાઉદ્દીન ખિલજી સાથે જેટલા બી લોકોનો લોહીનો સંબંધ હતો એ બધાની ક્રૂરતાથી હત્યા કરી નાખશે. શું કરી નાખશે? ક્રૂરતાથી હત્યા કરી નાખશે અને કોઈને વધવા નહીં દે. તો નાસરુદ્દીન ખુસરો શાહ, ઠીક છે, જે ખિલજી વંશનો નથી, યાદ રાખજો, પણ છતાંય ખિલજીને હટાવીને શું કરશે? કબજો કરી લેશે. હવે આ બધું જોઈને એક વ્યક્તિ છે દીપાલપુર બેઠો હતો, યાદ હોય તો તમને, સુરક્ષા લાઈન આપણે બનાવી હતી ને કાલના લેક્ચરમાં. તો દીપાલપુરની અંદર એક સેનાપતિ હતો, એનું નામ હતું ગાઝી મલિક. શું નામ હતું? ગાઝી મલિક. તો એ શું કરશે કે એક મોટી સેના લઈને આવશે દિલ્હી ઉપર, કે પાકિસ્તાનથી ક્યાં આવશે? દિલ્હી ઉપર. અને દિલ્હી ઉપર આવીને ખુસરો શાહને પકડીને ઠોકી દેશે. અને ખુસરો શાહ મરી જશે અને આગળ જતા ગાઝી મલિક દિલ્હી ઉપર શું કરી લેશે? કબજો કરી લેશે. અને આ ગાઝી મલિક જ્યારે શાસક બને છે 1320ની અંદર, અને પોતાનું નામ ધારણ કરે છે ગિયાસુદ્દીન તુઘલક. પેલી સમજ. તો ખિલજી વંશનો અંત આવશે અને ગાઝી મલિક એટલે કે ગિયાસુદ્દીન તુઘલક શું કરશે? દિલ્હી ઉપર કબજો કરશે. એટલે ખિલજી વંશ પૂરો અને નવો વંશ આવશે. કયો વંશ? તુઘલક વંશ. પેલી સમજ. તો આજના લેક્ચરથી તમને ખિલજી વંશની સંપૂર્ણ માહિતી મળી ચૂકી હશે. મળશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ.